શ્રી વાઘેશ્વરી ધામ જાલભાઈની મુવાડીથી અંબાજી પગપાળા સંઘ પ્રસ્થાન. વાઘેશ્વરી ધામ જાલભાઈની મુવાડીથી 45 જેટલા માઈ ભક્તો અંબાજી મંદિરે ધજા ચડાવશે. યાત્રાધામ અંબાજી મંદિર દેશ વિદેશમાં પ્રખ્યાત છે, ત્યારે અનેક ભક્તો અંબાજી માતાના દર્શને જતા હોય છે. મા અંબેની અનોખી ભક્તિ મહેમદાવાદ તાલુકાના જાલભાઈની મુવાડીથી પણ 45 જેટલા માઈ ભક્તોને કોઈ રોકી શકે તેમ નથી. ધોમધકતા તાપમાં કાળઝાળ ગરમીમાં પણ માઈ ભક્તો માતાના પ્રતિ આસ્થા અને શ્રદ્ધાને લઈ પગપાળા કરી માના ધામે આવવા માટે આતુર બન્યા છે. શ્રદ્ધામાં અનેરો વિશ્વાસ હોય છે, ત્યારે આકરો તાપ પણ તેને રોકી શકતો નથી. ઉત્સાહ સાથે 215 કિલોમીટર અંતર કાપી પગપાળા સંઘ યાત્રાએ જવા માટે તારીખ 24/5/2025 શનિવારે રવાના થયા છે. સંઘમાં ઘણા માઈ ભક્તો ચપ્પલ વગર પણ આવતા હોય છે. તારીખ 29/5/2025 ગુરુવારના રોજ અંબાજી પહોંચી માતાજીના મંદિરે માઈ ભક્તો ધજા ચડાવી પૂજા અર્ચના કરી મા અંબેના આશીર્વાદ મેળવે છે અને ધન્યતા અનુભવે છે. આ સંઘ દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પગપાળામાં અંબાના ધામમાં આવતો હોય છે. માની ભક્તિ આગળ ગરમીનું અસ્તિત્વ શૂન્ય હોય છે. સંઘની વિશેષતા દર વર્ષે ઉનાળાના આકરા તાપમાં પગપાળો જોતો હોય છે. રિપોર્ટર હરેશ ઠાકોર, માણસા.